નલિયા ખાતે શોભાયાત્રા યોજાઈ। પિંગલેશ્વર મહાદેવ સહિત તાલુકામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। નલિયા ખાતે શોભાયાત્રા યોજાઈ। પિંગલેશ્વર મહાદેવ સમગ્ર તાલુકામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન। દેવાદિદેવ ભોળે શિવના મહાપર્વ એવા મહાશિવરાત્રી નિમિત્તે અબડાસાના શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠવા સાથે સમગ્ર તાલુકાના મહાદેવ મંદિરો મધ્યે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। નલિયા મધ્યે સમગ્ર સનાતની સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી। મહાશિવરાત્રિના પાવન પર્વ પર સમગ્ર અબડાસા તાલુકામાં ઉજવણી કરવામાં આવી રહી છે। તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે દશનામ ગૌસ્વામી સમાજ પ્રેરિત સમસ્ત સનાતની સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કઢાઈ હતી। કલ્યાણેશ્વર મહાદેવ મંદિરથી ગામના બજાર ચોક મુખ્ય બજાર થઈ જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રામાં નગરના ભાઈઓ બહેનો ઉત્સાહ સાથે જોડાયા હતા। ડીજેના તાલે યોજાયેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। રાપરગઢના પ્રસિદ્ધ પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તોનો પ્રવાહ અવિરત શરૂ થયો હતો। બપોરે મહાઆરતી, ભક્તોની ભીડ ઉમટી હતી। પૂજન અર્ચન સાથે બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। સમગ્ર તાલુકાના શિવાલયમાં ઉત્સાહભેર ભાવિકોએ દર્શન કર્યા હતા અને વિવિધ શિવાલય ખાતે ધાર્મિક આયોજન કરાયા હતા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલા। રેડી। ઓમ નમઃ શિવાય। આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભગવાન શિવની આરાધના માટે સમગ્ર નલિયાના સર્વ સમાજ સાથે મળી અને કલ્યાણેશ્વર મહાદેવથી ભગવાન જંગલેશ્વર મહાદેવ શિવ મંદિર સુધીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। નલિયાના દરેક સમાજો સાથે મળી અને આજે ભોજન પ્રસાદ ભંડારાનું પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। સર્વ સમાજના સાથ અને સહકારથી મહાદેવની આરાધનાનો પર્વ મહાઆરતી અને સમગ્ર નલિયામાં શિવાલયો ઉપર પણ ખૂબ સારા દર્શનનું વ્યવસ્થા કરવામાં આવી છે અને આવા જ કાર્યક્રમો નલિયામાં થતા રહે એવી જ અભ્યર્થના સાથે સમગ્ર આયોજકોને જે યુવા વર્ગ અને બહેનોએ જે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા સારો આયોજન થાય એવી જ પ્રાર્થના। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। આયોજન સમિતિ નલિયા સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આ મહાશિવરાત્રિનો જે ક્રમ છે એ લગભગ છેલ્લા 15 વર્ષથી અમે નલિયાના સમસ્ત સનાતન હિન્દુ સમાજ અને સાથે ગોસ્વામી સમાજ સાથે રહી અને ખૂબ ધામધૂમથી આયોજન કરીએ છીએ। આ આયોજનને સફળ બનાવવા માટે નલિયાની યુવા ટીમ છે એ પણ ખૂબ સારી મહેનત કરે છે। લગભગ 8 દિવસથી આખા ગામને કેસરિયા ઝંડીઓથી શણગારવાનો, બેનરો લગાડવાના એ પ્રકારનું જે ડીજેનું આયોજન છે, બાકી ભોજન પ્રસાદનું આયોજન છે। ખાસ અહીંયા નોંધ લેવાની છે કે આ જે ભોજન પ્રસાદ છે દર વખતે આપણા હિન્દુ વેપારી ભાઈઓ છે એમના તરફથી આ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જે કાર્યક્રમ છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે એવી આશા છે। અસ્તુ હર હર મહાદેવ।